स्वाहा ओम हरये नमः स्वाहा ओम हरये नमः स्वाहा ओम श्री कृष्ण परमात्मने 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 नमः स्वाहा। खूब सरस। चालो हवन सामग्री पूरी थी तो एमने आपजो। बाळको ते बाजूमां शैलेषभाई बिराजमान छे। साथे पहला साथे अपनी टीम हो तो टीम ने पण लई शको छो। त्यारबाद बीजा बहनों जे उपस्थित बधा आओ गुरुजी पास पहुंचो, बधा फोटो पड़ाओ। त्यारबाद त्यारबाद लोकेशभाई ने विनंती करीश, लोकेशभाई ठक्कर या त्या हाजर रहजो अहींया। आ पत्या पछी अपना धारासभ्य श्री शैलेषभाई सोटा महेताનું આપણે સ્વાગત કરવાનું છે। લોકેશભાઈ આપ પણ ઉપર ઉપસ્થિત થાઓ અને પુષ્પગુચ્છ લઈને જજો। आप ऊपर पहुँचो। साथे हमारी संस्थाना बधा साथे उभा रहेजो फोटो पड़ावा माटे ने पड़ी गयो होय तो आवी जजो नीचे। श्री शैलेषभाई बधा ताळीओथी आपणे अभिवादन करीशुं। बधा ताळीओथी વધાવજો। खूब सरस। ત્યારબાદ જ્યોત્સનાબેનને વિનંતી કરીશ તેઓ हाँ ज्योत्सनाबेनનું સ્વાગત દર્શનાબેન કરશે તો દર્શનાબેનને વિનંતી કરીશ તેઓ ઉપર આવે અને જ્યોત્સનાબેનનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે। જ્યોત્સનાબેનનું કૃષ્ણાબેન પછી અમારા સરપંચશ્રીનું સ્વાગત કરશે જયેશભાઈ। સરપંચશ્રી कृष्णाबेन पण आवशे अने एमनुं स्वागत हरिभाईनुं स्वागत कृष्णाबेन करशे जेओ रतनपुर गामना सरपंच छे तेमनुं स्वागत बधा ताळीओथी વધાવજો મહેમાનોને। બધાએ ખૂબ મહેનત પણ કરી છે। આ હરિભાઈ તો મને ખબર છે કાલે સવારના અહીંયા આગળ લાગેલા છે અમારી સાથે જ। અદ્ભુત ઉમદા વ્યક્તિત્વ છે। ત્યારબાદ છત્રસિંહભાઈનું સ્વાગત આકાંક્ષાબેન કરશે। તેમને વિનંતી કરીશ તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને આપ બધા યજ્ઞમાં ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી બધા તાળીઓથી એમને વધાવજો। ખૂબ સરસ। ત્યારબાદ વિશાલભાઈનું સ્વાગત મિત્તલબેનને વિનંતી કરીશ તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય અને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે। આપ બધા યજ્ઞમાં ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરીશ બધા તાળીઓથી તેમને વધાવજો। प्रतापभाई ने विनंती करीश तेओ मंच पर आवे ने एमनुं स्वागत अजीतभाई करशे। प्रतापभाई ऊपर उपस्थित थाओ। पहला अजीतभाई आवी गया छे। बधा ताळीओथी एमने વધાવીશું। प्रतापभाई पण अमारी साथे गई कालथी आ कर्ममां जोडायेला छे ने खूब ज कार्य कर्युं छे। एमणे सवारथी लागेला छे। एम तो घणा दिवसथी लागेला हशे पण काले अमे लोकोए प्रत्यक्ष जोयुं के आ बधा कार्यकर्ताओए खूब मेहनत करी छे भेगा थईने। एमना कारणे आ कार्य आटલું સફળ થઈ શક્યું છે। બધાનો ખૂબ ખૂબ આભાર। અત્રે ઉપસ્થિત શૈલેષભાઈને વિનંતી કરીશ
ઓકે, તત્વમસી ગ્રુપના જે પણ સભ્યો છે બધાને વિનંતી કરીશું બધા અત્રે ઉપસ્થિત થાઓ. તેઓ બધા શૈલેષભાઈ સાથે પહેલાં એક ફોટો સેશન કરી લેશો. ત્યારબાદ હું શૈલેષભાઈને વિનંતી કરીશ તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. તત્વમસી ગ્રુપની બધી બહેનોને વિનંતી કરીશ જેઓ બાકીઓ બધા અત્રે પધારે અને મંચને શોભાવે. બધા ફોટો પડાવવાવાળા હસતા રહેજો, ફોટા સારા આવશે. ખૂબ સરસ. આમ તો સેલ્ફીની બધાને પ્રેક્ટિસ છે એટલે હસતા તો હોય જ છે બધા. ખૂબ સરસ. ખૂબ સરસ બહેનો, આપે ખૂબ મહેનત કરી બધાએ. હવે હું મુખ્ય અતિથિ શૈલેષભાઈ મહેતાને વિનંતી કરીશ તેઓ પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન આપશે. બધા શાંતિથી સાંભળજો. બધા બેસી જાઓ. બધા શાંતિથી બેસી જાઓ. આપણે સાંભળીએ શૈલેષભાઈને. બધા પોતાના સ્થાને જ બેસી જાઓ. જ્યાં છો ત્યાં બેસી જશો પણ વાંધો નથી. હા, પણ મહેરબાની કરીને બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે. જો હું પણ બેસી જાઉં છું. તત્વમસી શક્તિ સમૂહ અને એના દ્વારા આયોજિત આજનો આ 51 કુંડી મહાયજ્ઞ એમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પ્રીતમજી મહારાજ, તાલુકા પંચાયતના પ્રમુખ જ્યોત્સનાબેન, આજ ગામના રતનપુરના સરપંચ હરિભાઈ, છત્રીજીભાઈ, વિશાલભાઈ, આ યજ્ઞનું જેમણે આયોજન કર્યું છે સાવિત્રીબેન, અને આ યજ્ઞમાં 51 કુંડી યજ્ઞમાં જે લોકો ભાગ લઈ રહ્યા છે, જે લોકો આહુતિ આપી રહ્યા છે, એ તમામ આજનો રતનપુર માટે કદાચ આ પહેલો પ્રસંગ હશે કે અહીંયા 51 કુંડી મહાયજ્ઞ થઈ રહ્યો છે. આ પહેલા રતનપુર સેના માટે જાણીતું છે, આપણે સૌ જાણીએ જાણે છે. પરંતુ હવે રતનપુરમાં બદલાવ આવી રહ્યો છે. એટલે હવે ધાર્મિક રીતે પણ રતનપુરના લોકો જાણતા થાય અને રતનપુરમાં જે કઈ વિઘ્નો હોય આ યજ્ઞ દ્વારા દૂર થાય. આમ તો 108 યજ્ઞો મુનિષિ દ્વારા કરવામાં આવનાર છે વિવિધ ઠેકાણે સમગ્ર દેશમાં થઈને. આજે આ 9મો 51 કુંડી યજ્ઞ છે. હું તો મુનિષિનો પણ આભાર માનું છું કે એમણે રતનપુરમાં કર્યો અને આનાથી આજુબાજુના ગામોમાં પણ આની પવિત્રતા પહોંચશે, આના વાઇબ્રેશન પહોંચશે અને સકારાત્મક ઉર્જાઓ
પહોંચીને આ રતનપુર ને એની આજુબાજુના તમામ ની માનસિકતા એમાં પણ સુધારો લાવશે, ધાર્મિકતા પણ આગળ લાવશે અને આ વિસ્તારનો વિકાસમાં જે કંઈ અડચણો હશે એ પણ માતાજીની કૃપાથી દૂર થશે. એકાંતકુંડી યજ્ઞનું આમ તો ઘણું મહત્વ છે અને આ કરનાર અને કરાવનાર બંનેને આનું ફળ મળતું હોય છે. એટલે આટલા બધા લોકો જ્યારે અહીંયા યજ્ઞમાં આહુતિ આપતા હોય ત્યારે એમને આ આહુતિ આપવા માટે અહીંયા જેમને બોલાવ્યા છે તત્વમસી સમૂહ, શક્તિ સમૂહના તમામ બહેનો, કારણ કે આ તો બહેનોનું જ ગ્રુપ છે ને, શક્તિ સમૂહ એટલે બહેનોનું જ ગ્રુપ, અને બહેનો દ્વારા જ આનો કાર્યક્રમ રાખવાનો છે. તમામ બહેનોને પણ આનું અનેક ગણું ફળ મળશે. હું આપ સૌને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું. આજનો દિવસ 25મી ડિસેમ્બર, એમ તો આપણે વાજપેયીજીના જન્મ દિવસે સુશાસન દિવસ તરીકે ઓળખીએ છીએ, પણ અહીંયા તો તત્વમસી શક્તિ સમૂહના પ્રમુખનો પણ, સાવિત્રીબેનનો પણ જન્મદિવસ છે. એમને જન્મદિવસની પણ શુભેચ્છા આપીએ અને જન્મદિવસે આવું સુંદર યજ્ઞનું કામ કરવું એ ખૂબ જ, કારણ કે આથી ઈસુઓના નવા વર્ષની શરૂઆત થાય, એમ તો 1લી તારીખથી થાય, પણ આજથી જ આ ઉજવવામાં આવતો હોય છે અને એટલે જ આજે રજા પણ હોય છે. પણ આપણે આપણી હિન્દુ સંસ્કૃતિને જાગૃત રાખવા માટે, આપણી સનાતન સંસ્કૃતિને જાગૃત રાખવા માટે જ્યારે એમના જન્મદિવસે એમણે આ સુંદર આયોજન કર્યું છે, એટલે ખરેખર એમને અભિનંદન પાઠવું છું. નહીં તો લોકો જન્મદિવસ કઈ રીતે ઉજવતા હોય છે આપણે જાણીએ છીએ, પણ યજ્ઞ કરીને જન્મદિવસ ઉજવવો. મેં પણ મારો જન્મદિવસ નવચંડી યજ્ઞ અને માર્કંડેયની પૂજા કરીને જ ઉજવ્યો હતો આ વખતે, અને એના બધા જ સાક્ષી છે. ત્યારે યજ્ઞ કરીને પોતાનો જન્મદિવસ ઉજવવો એ ખૂબ જ સુંદર કામ એમણે કર્યું છે, એટલે એમને વિશેષ અભિનંદન આપું છું. અને જે મિશન લઈને પ્રીતમ મુનિ બહાર નીકળ્યા છે, સમગ્ર દેશમાં 108 વખત આ એકાંતકુંડી યજ્ઞ કરનાર છે. આજે 9મો અહીંયા આગળ થયો છે, એટલે આ વર્ષમાં જ 2025 સુધીમાં પતી જશે ને, 2025 સુધીમાં આ 108 યજ્ઞો પૂરા થશે શિવરાત્રી સુધીમાં. અને મેં એમને પહેલા યજ્ઞ જ્યારે કાયાવરણમાં કર્યો ત્યારે પણ કહ્યું હતું કે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે તમારા યજ્ઞમાં સહભાગી થઈશું. આજે ફરીવાર 9મા યજ્ઞમાં સહભાગી થતા આનંદ ગૌરવ અનુભવું છું, અને તમે બધા જે કર્મ કરો છો એનો થોડો ઘણો લાભ તમારા ધારાસભ્ય તરીકે મને પણ મળશે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, આપ જે ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર. ઉપસ્થિત વડોદરા તાલુકાના સંગઠન પ્રમુખ ભાજપના શ્રી દેવાભાઈ અત્રે ઉપસ્થિત છે, એમનું સ્વાગત હું પ્રતાપસિંહને વિનંતી કરીશ મંચ પર ઉપસ્થિત થઈને એમનું સ્વાગત કરશે પુષ્પગુચ્છ આપીને. બધા તાળીઓથી આપણે એમને વધાવીશું. ત્યારબાદ અત્રે કેલનપુરમાં રામદેવ પીરજીનું મંદિર છે, તેના મહંત છે ગોવિંદભાઈ.
એ ગોવિંદભાઈ મહંતને વિનંતી કરીશ તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય છે. ઉપસ્થિત છે. સાવિત્રીબેનને વિનંતી કરીશ તેઓ ગોવિંદભાઈનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. આજે એમનો જન્મદિવસ છે સાવિત્રીબેનનો, એ એમનું સ્વાગત કરશે. બધા તાલીઓથી એમને વધાવજો. ખૂબ સરસ. આપણો કાર્યક્રમ હવે આગળ વધાવીશું. પૂર્ણાહુતિ તરફ આપણે જઈ રહ્યા હતા. આપણે ભગવાન નારાયણના 24 નામની આહુતિ આપી હવે વેદના ओम या मेधाम देवगण पितरश्च उपासते दया मा मध्य मेधयाद मेधाविणम गुरु स्वाहा. पछीनो मंत्र छे ओम अबुदुपारमितवे पंथा ऋतस्य साधुया आदर्शेवी स्तुति दिवह. एनो अर्थ થાય કે પરમેશ્વર યજ્ઞ અથવા તો સત્યનો માર્ગ બધા દુઃખોથી પાર જવા માટે સૌથી શ્રેષ્ઠ છે. તે થાય એક તો તમે બધા બેઠા છે તે આહુતિ દ્વારા પણ યજ્ઞ થાય. તમારા ઘરે કોઈ ભૂખો વ્યક્તિ આવી જાય, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી એ આપણે આપીએ તો તેને પણ યજ્ઞ કહો. તમારા દ્વારા જે પણ કંઈ ત્યાગ થઈ રહ્યો છે સારી બાબતનો એ બધું યજ્ઞ છે. પ્રયત્ન કરીએ આપણે નિયમિત યજ્ઞ કરીએ તો એ ભાવ સાથે આહુતિ આપીશું. ઓમ બુદ્ધપારમિતિ બંધા ઋતસ્ય સાધ્યાદર્શિ તુતિર્દિવઃ સ્વાહા. ઓમ અબુદુપારમિત વિબંધારુતસ્ય સાધ્યાદર્શિ સ્વાહા. ઓમ બુદ્ધપારમિતિ બંધા ઋતસ્ય સાધ્યાદર્શિ તુતિર્દિવઃ સ્વાહા. ઓમ અબુદુપારમિત વિબંધારુતસ્ય સાધ્યાદર્શિ સ્વાહા. ત્યાર પછીનો મંત્ર છે ઓમ ભદ્રનો વેદ આહુતો ભદ્રા રાતિ સુભગ ભદ્રધર ભદ્ર ઉત પ્રશસ્તય. એનો અર્થ થાય છે કે પરમેશ્વર અમે જે આ આહુતિઓ આપી અને આપની જે સ્તુતિ ગાઈ એના દ્વારા જે આ કર્મ કર્યું તેના દ્વારા જીવ ભદ્રધર ભદ્ર ઉત પ્રશસ્તય સ્વાહા. ઓમ ભદ્રનગરી રાહુતો ભદ્રારાતિ સુભગ ભદ્રદ્વાર ભદ્ર ઉતપ્રતસ્થય સ્વાહા. ઓમ ભદ્રનો રાહુતો ભદ્રા રાતિ સુભગ ભદ્રધર ભદ્ર ઉત પ્રશસ્તય સ્વાહા. ઓમ ભદ્રનગરી રાહુતો ભદ્રારાતિ સુભગ ભદ્રદ્વાર ભદ્ર ઉતપ્રતસ્થય સ્વાહા. પાંચમો મંત્ર છે સંકુશલ ધરતીનો વેમો. આપ અમને પાપથી રોગો આદિ દુઃખોથી મુક્ત કરી ભાવસદા ઉત્તર કરે છે. ઓમ સંકુશલ ધરતીનો વેમો હો વિમુચન પાદ સક્ષવા દેવ પરસ્પરઃ સ્વાહા. ઓમ સંકુશલ ધરતીનો વેમો હો વિમુચન પાદ સક્ષવા દેવ પરસ્પરઃ સ્વાહા. ઓમ સંકુશલ ધરતીનો વેમો હો વિમુચન પાદ સક્ષવા દેવ પરસ્પરઃ સ્વાહા. ઓમ સંકુશલ ધરતીનો વેમો હો વિમુચન પાદ સક્ષવા દેવ પરસ્પરઃ સ્વાહા. ખૂબ સરસ. હવે આપણે વ્યાહરતી હોમ કરવાનો છે. વ્યાહરતી પૂર્ણાહુતિ આ ફક્ત હવે 10 મિનિટનું કર્મ છે. ત્યાર પછી પૂર્ણાહુતિ. જેમને પૂર્ણાહુતિનો લાભ લેવાનો બધા ઉપસ્થિત રહેજો. આપણે કર્મ શરૂ કરીએ. બધાને આહુતિ આપવાની છે. મંત્ર નાનો બધા આવડે એવો છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વાહા. ત્વરિરીચમ યદ્યાન્ಯೂನಮಿಹಾಕರಂ અગ્નિષ્ટતશ્વેષ્ટકૃદ્યાತ್ સર્વં સ્વિષ્ટં સુહૂતં કરોતુ મે અગ્નયે સ્વિષ્ટકૃતે સુહૂતહુતે સર્વં પ્રાયશ્ચિત્તામ હુતિનામ કામાનામ સમર્દયિત્રે સર્વાન્નઃ કામાન સમર્દય સ્વાહા. ખૂબ સરસ. જેની પાસે ઘી છે એણે ઘીની એક આહુતિ આપવાની છે. ઇદમ અગ્નયે સ્વિષ્ટકૃતે સ્વાહા. એક જ ઘીની આહુતિ આપવાની. ત્યાર પછી ઘીની અગ્નિદેવતાને આપણે બધા હવે પૂર્ણાહુતિ કરીશું. એટલે ફક્ત સ્ત્રુવામાં ઘી ભરી લેવાનું. એક સ્ત્રુવામાં ઘી ભર્યા પછી એની અંદર એની ઉપર શ્રીફળ પકડવાનું છે. શ્રીફળ પકડીને બધા જેટલા કુંડ પર બેઠા બધા એમને હાથ લગાવવાનો છે. આપણે બધા પૂર્ણાહુતિમાં ભાગ લઈશું. બધા હાથ લગાવવાનો. હા, શ્રીફળને હાથ લગાવવા જરૂરી નથી. જે શ્રીફળની આહુતિ આપી હોય તેને હાથ લગાવવાની જરૂર છે. સ્ત્રુવામાં ઘી ભરી લેજો, ના ભર્યું હોય તો.
જે લાકડાની સ્ત્રુવા છે એની અંદર ઘી ભરી લેવાનું, થોડું ઘીનું પાત્ર નીચે રાખવાનું, એ હાથમાં નથી પકડવાનું. પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ પૂર્ણાદર વિપરાપત સુપૂર્ણ પુનરાપત વૈષ્ણવ વિક્રીણમઃ ઇખમુર્જગ્ગુમ સતક્રતો સ્વાહા. ધીરે ધીરે શ્રી પર પધરાવી દો અંદર. ફરી પાછું સ્ત્રુવામાં ઘી ભરી લો. ઘી ભરીને એની પર એક સોપારી પકડી રાખો. હવે સોપારીની આહુતિ આપવાની છે. સોપારી મૂકી રાખજો એની પર, ના પડી જાય એટલા માટે પકડી રાખજો, વાંધો નહીં. ઓમ સર્વવૈ પૂર્ણગુમ સ્વાહા પધરાવી દો અંદર. હવે તમારું ઘીનું પાત્ર છે એ લેહારમ દેવસ્ત્વા સવિતા પુનાતુ વસો પવિત્રેણ શતધારેણ ક્ષુપ્ત્વા કામદુક્ષ સ્વાહા. બધું ઘી પધરાવી દો અંદર. બધા પોતપોતાના જય લકુલીશ, જય જય લકુલીશ બોલો, જય જય લકુલીશ. लकुलिश आते हैं संस्कृति सिखाते हैं, 3.5 अक्षर के शिष्य साथ लाते हैं, कर्म ज्ञान भक्ति योग विश्व में फैलाते हैं, सनातन संस्कृति पुनरुत्थान कराते हैं, संस्कृति के रक्षक देव जय जय लकुलिश. સ્થાન પર બેસી રહેજો, કોઈ ઊભા ના થતા. બાળકો જે દોડાદોડી કરે છે એમના વાલીઓને વિનંતી બાળકોને બેસાડી દે. પૂજ્ય ગુરુજીનું પ્રવચન બધા સાંભળીશું. ત્યારબાદ બધી દીકરીઓને આપણે અહીંયાથી સ્વેટરનું વિતરણ કરવાના છે. ઓમ ઓમ. સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. આજે વડોદરાના રતનપુર ગામે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા 51 કુંડીય મહાયજ્ઞનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું અને તે ઈશ્વર કૃપાથી સંપન્ન થયું. થોડા દિવસો પહેલાં મેં નિર્ણય કર્યો કે ભારતમાં અને વિદેશોમાં 108 સ્થાને 5 કુંડીય યજ્ઞ સંપન્ન કરીશું. તેમાં જ્યાં સંખ્યા વધતા 5 કુંડના 10 કુંડ કરવામાં આવ્યા. આજે અહીંયા 51 કુંડનો યજ્ઞ સંપન્ન થયો. આપણા સનાતન ધર્મમાં મુખ્ય 2 વાત વિશેષ કહેવામાં આવી છે કે આપણા જીવાત્માના કલ્યાણ માટે યોગ કરવો અને સુખ પ્રાપ્તિ માટે, પરિવારના કલ્યાણ માટે, આપણી પેઢીઓના કલ્યાણ માટે, આપણા વર્તમાન જીવન અને આવનારા જન્મમાં કલ્યાણ માટે યજ્ઞ કર્મ શ્રેષ્ઠ કર્મ છે. યજ્ઞ કર્મમાં આપણે સ્વાહા સાથે આહુતિ આપીએ છીએ ત્યારે તે આહુતિ દેવતાઓને પ્રાપ્ત થાય છે. યજ્ઞથી પુષ્ટ બનેલા, સંતુષ્ટ થયેલા દેવતાઓ યજ્ઞકર્તાઓને પણ સંતુષ્ટ કરતા હોય છે, તૃપ્ત કરતા હોય છે, સહયોગી બનતા હોય છે. આજે અહીંયા 51 કુંડ દ્વારા અનેકો વ્યક્તિઓએ જે આહુતિ આપી તે દ્વારા અનેક દેવતાઓ વિશેષ ઉર્જાને પ્રાપ્ત કરી અને તેમને, તમને, અમને અને અહીંયા ઉપસ્થિત બધાને જેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે આ યજ્ઞમાં સહયોગ કર્યો તે બધાને તે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય અને તે બધાનું કલ્યાણ થાય. યજ્ઞના મુખ્યતઃ 2 પ્રકાર છે. એક અગ્નિમાં આહુતિ આપવી અને બીજું જરૂરતમંદની સેવા કરવી. ભૂખ્યાને ભોજન કરાવવું તે પણ યજ્ઞ છે, બીમારની દવા કરાવી તે પણ યજ્ઞ છે, તરસ્યાને પાણી પીવડાવવું તે પણ યજ્ઞ છે, કોઈ બાળકને ભણવામાં સહાયની જરૂરત છે તેને ભણાવવામાં મદદ કરવી તે પણ યજ્ઞ છે, કોઈ ગાય માતાને ઘાસ ખવડાવવું તે પણ યજ્ઞ છે, કૂતરાને રોટલી ખવડાવવી તે પણ યજ્ઞ છે. કોઈ પણ પ્રકારે કોઈ સેવા કર્મ કરીએ છીએ જે પરમાર્થના ભાવથી તે બધા યજ્ઞ કર્મો છે. પરંતુ યજ્ઞ અગ્નિમાં આહુતિ આપવાથી તે વિશેષ તેટલા માટે યજ્ઞ છે કે જ્યારે આપણે અગ્નિમાં આહુતિ આપીએ છીએ ત્યારે તે દ્રવ્ય સૂક્ષ્મ રૂપે વાયુમાં ભળી જાય છે અને દૂર દૂર સુધી જાય છે. જેમ આપણે કોઈ એક વ્યક્તિને ખવડાવીએ તો તે એક જ વ્યક્તિનું પેટ ભરાય, 5 વ્યક્તિને ખવડાવીએ તો 5 વ્યક્તિનું પેટ ભરાય. પણ જ્યારે અગ્નિમાં આહુતિ આપીએ છીએ ત્યારે તે દ્વારા દેવતાઓ પણ સંતુષ્ટ થાય છે. તે ધુમાડો જ્યાં જ્યાં સુધી જાય ત્યાં સુધી માનવ, પશુ, પક્ષી, વનસ્પતિ, પ્રત્યક્ષ અને અદ્રશ્ય જીવાત્માઓ તે બધાનું કલ્યાણ કરે છે. અને જ્યારે આપણી આહુતિ દ્વારા દેવતાઓથી માંડી અને માનવ, પશુ,
પક્ષી વનસ્પતિ દ્રશ્ય અદ્રશ્ય સૃષ્ટિનું કલ્યાણ થતું હોય ત્યારે તેનું પ્રતિફળ આપણને પણ મળતું હોય છે. તેથી આપણા રાજા મહારાજાઓ યજ્ઞ કરતા હતા, ભગવાન રામ યજ્ઞ કરતા હતા, ભગવાન કૃષ્ણ યજ્ઞ કરતા હતા. પરંતુ વર્તમાન સ્થિતિ તેવી થઈ ગઈ કે અત્યારે છોકરાઓ PhD કર્યું હોય પણ યજ્ઞ કરતા ના આવડતું હોય. આપણે કોઈને પૂછીએ કે તમારે ઘેર યજ્ઞ ક્યારે કર્યો હોય, ત્યારે ગુરુજી ગૃહ પ્રવેશ થયો ત્યારે યજ્ઞ કરવો જોઈએ. જો તમે સુખી થવા ઈચ્છતા હોય તો સૌથી સરળ કોઈ કાર્ય હોય તો યજ્ઞ છે. પુરુષાર્થ ચોક્કસ કરવો, પરંતુ યજ્ઞ તે ઉત્તમ વિધાન છે કે જે આપણા માટે કલ્યાણ કરે છે. રાજા દ્રુપદે યજ્ઞ દ્વારા દ્રૌપદી અને દૃષ્ટિદ્રુમ પ્રાપ્ત કર્યા હતા. અનેક રાજાઓએ શસ્ત્રો પ્રાપ્ત કર્યા હતા, ઔષધિઓ પ્રાપ્ત કરી. શાસ્ત્ર કહે છે યજ્ઞથી ધન, સત્તા, સંપત્તિ અને શત્રુઓથી રક્ષા પણ પ્રાપ્ત થઈ શકે છે. આપણે બધા પ્રયત્ન કરીએ, આપણે સનાતન ધર્મની યજ્ઞ પરંપરાને આગળ વધારીએ. વડોદરા પાસે કાયાવરોહણ નામનું તીર્થ સ્થાન છે. તમારામાંથી મોટા ભાગના આવ્યા હશે. કાયાવરોહણમાં ભગવાન શિવના 28મા અવતાર લકુલિશજીની તીર્થભૂમિ છે, જે સતયુગની ઈચ્છાપુરી, ત્રેતાયુગનું માયાપુરી, દ્વાપરમાં વિશ્વામિત્ર મુનિની તપોભૂમિ અને ગાયત્રી મંત્રનું પ્રાગટ્ય સ્થાન મેઘાવતી નગરી, અને જ્યાં વિશ્વામિત્ર મુનિએ ભગવાન શિવલિંગની સ્થાપના કરીને શિવજીનું આવાહન કર્યું. ભગવાન શિવે કહ્યું કે હું સદૈવ અહીંયા સૂક્ષ્મ રૂપે વિરાજમાન રહીશ. તે પછી વિશ્વામિત્ર મુનિએ ગંગા દેવીનું આવાહન કર્યું. ગંગા મૈયાએ કહ્યું કે મારો પ્રવાહ અહીંયા રંગાવતી નામથી પ્રવાહિત થશે. તેવું તે તીર્થ સ્થાન, અને જ્યાં ભગવાન શિવે સ્થિત થઈ અને લકુલિશ રૂપે 4 દિશાઓમાં 4 શિષ્યો ગર્ગ, કુશિક, મિત્ર, કારુષ્યને મોકલી સનાતન ધર્મ અને યોગ વિદ્યાનો પ્રસાર કરાવ્યો હતો. તે પછી તે સશરીર પ્રકાશ રૂપ બનીને તે શિવલિંગમાં સમાઈ ગયા હતા. જે શિવલિંગમાં આજે પણ ભગવાન શિવનું 16 વર્ષના છોકરા જેવું સ્વરૂપ છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કાયાવરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં. સરદાર વલ્લભભાઈ પટેલની ઈચ્છા હતી કે કાયાવરોહણમાં શિવલિંગ છે તે સોમનાથના નવા મંદિરમાં લઈ જઈને સ્થાપિત કરી અને સદૈવ સોમનાથ મહાદેવ નામે પૂજા કરવી. સરદાર પટેલે એક કમિટી મોકલી હતી. ગ્રામજનોએ કહ્યું કે અમે હા કે ના ન કહી શકીએ. પછી ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવી, જો હા આવે તો સોમનાથમાં લઈ જઈને સોમનાથ મહાદેવ નામથી સ્થાપિત કરવું, ના આવે તો અહીંયા રહેવા દેવું. એક વાર ચિઠ્ઠી ઉછાળી, 2 વાર ઉછાળી, 3 વાર ઉછાળી, વારે બધાએ જોયું તો દરેક વાર ના જ આવતું હતું. તેવું આ શિવલિંગ છે. અને તે ભગવાન લકુલિશજીના અમે શિષ્યો છીએ. અને તેમને કહ્યું કે વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન મારો શિવ સંકલ્પ છે. મારા શિષ્યોએ યોગ સાધના સાથે આ કાર્ય કરવાનું રહેશે. તેથી અમે ત્યાંથી પ્રયત્ન કરીએ છીએ કે બધાને યજ્ઞ કરતા શીખવીએ છીએ. નિઃશુલ્ક છે. યોગ શીખવીએ છીએ. દેવ પૂજન, તમે જે પણ દેવનું પૂજન કરતા હોય પણ વિધિ અનુસાર કેવી રીતે દેવ પૂજન કરવું તે શીખવીએ છીએ. સંધ્યા કર્મ શીખવીએ છીએ. આપણા ભગવદ્ ગીતા, દર્શન શાસ્ત્ર, ઉપનિષદોના મૂલ્યોનો પ્રસાર કરવા પ્રયત્ન કરીએ છીએ. કાયાવરોહણમાં અમારા લકુલિશધામ આશ્રમમાં બધા હિન્દુઓ માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની વ્યવસ્થા છે. જાતિપાતિનો કોઈ ભેદ નથી. ગેટની અંદર આવે એટલે બધા એક જ જ્ઞાતિ હિન્દુ. અને ત્યાં 1 દિવસ કોઈ રોકાય, 5 દિવસ, 15 દિવસ રોકાય, જમવાનો ચાર્જ નથી, રહેવાનો ચાર્જ નથી. ત્યાં ગૌશાળા છે, 108 જેટલી સંખ્યા છે. ગૌ માતાની સેવા કરીએ છીએ. ત્યાં હિન્દુ ગુરુકુળ બનાવ્યું છે, જ્યાં હિન્દુ છોકરાઓને સંસ્કૃત અને અંગ્રેજી શિક્ષણ આપી રહ્યા છીએ. સાથે જ કોમ્પ્યુટર શિક્ષણ, સાથે જ યજ્ઞ કરતા શીખવાડીએ છીએ. તમે અહીંયા જોયું કે અહીંયા ગુરુકુળના બાળકો બધાને મદદરૂપ થઈ રહ્યા હતા. તે બધાએ બાળકો યજ્ઞ કર્મ કરાવે છે. તે બધાએ બાળકો યજ્ઞ કરે છે, દેવ પૂજન કરે છે. ગુરુકુળના બાળકો સવારે 5 વાગે ઉઠી 6 વાગે તે યજ્ઞ, દેવ પૂજન, સંધ્યા કર્મ, યોગ ઇત્યાદિ કરતા હોય. અંગ્રેજી મીડિયમમાં શિક્ષણ પ્રાપ્ત કરતા હોય. અને તે સાથે જ બંદૂક ચલાવવાની ટ્રેનિંગ, ઘોડે સવારીની ટ્રેનિંગ, કરાટે, માર્શલ આર્ટની ટ્રેનિંગ, લાઠી ચલાવવાની ટ્રેનિંગ, એટલે કે સ્વરક્ષા, સૈનિકનું પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. સંસ્કૃત અને શાસ્ત્રોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. અને ઉત્તમ કક્ષાનું ગુજરાત સરકારમાં અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. જે હિન્દુઓના 2 કરતાં વધારે બાળકો છે, 3જું બાળક છે, 4થું બાળક છે, તે બધાને નિઃશુલ્ક વ્યવસ્થા છે. રહેવાનું, જમવાનું, કપડાં સાથે 1 રૂપિયો ચાર્જ નથી. એટલે તમારામાંથી કોઈ તેવા હોય કે જેમના ઘરમાં કોઈના 3 બાળક છે, કોઈના 4 બાળક છે, 1 રૂપિયો ચાર્જ નથી ત્યાં. અને પહેલા બીજા બાળકને પણ ત્યાં આગળ જે અનુકૂળતા હોય તે પ્રમાણે તમે આપી શકો છો. તેવો આગ્રહ નથી કે બધાએ આટલી જ રાશિ આપવી. કોઈને અનુકૂળ ના હોય 25,000, કોઈ 20,000 આપી શકે, કોઈ 50,000 આપી શકે. રહેવાનું, જમવાનું, યજ્ઞ, યોગ શીખવાની બધી ત્યાં વ્યવસ્થા છે. આપ બધાને આમંત્રણ છે. અનુકૂળતાએ કાયાવરોહણ લકુલિશધામ આશ્રમ પધારજો. કાયાવરોહણમાં ભગવાન લકુલિશજીના દર્શન કરજો અને અમારા આશ્રમમાં પ્રસાદી અને સત્સંગનો લાભ લેજો. અંતમાં આજે વડોદરાના આ રતનપુર ગામમાં તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને કાર્યકર્તાઓ, ભાઈઓ, આત્મીયજનો બધાના સાથ સહયોગથી, અને વિશેષ તો આજે આ સાવિત્રીબેન, એમનો જન્મદિવસ, અને તેમને મને કહ્યું કે ગુરુજી મારે યજ્ઞ રાખવો છે, મારા જન્મદિવસે રાખવો છે.
ને જેમ શૈલેષભાઈ કહેતા હતા કે કેટલાય જન્મદિવસ કેટલાક અલગ અલગ રીતે ઉજવતા હોય, પણ આપણે યજ્ઞ કરીને જન્મદિવસ ઉજવીએ. તો આ સાવિત્રીબેન અને તત્વમસી શક્તિ સમૂહના બધા બહેનો કે જેમના આ વિશેષ પ્રયત્નથી આજે આ યજ્ઞ સંપન્ન થયો. સાથે જ અહીંયા રતનપુરના સરપંચ અને બધે યુવા ટીમ જેમને કેટલાય દિવસથી અહીંયા આ કાર્યને સંપન્ન કરવા ઘણી દોડાદોડી કરી, કોઈ તનથી તો કોઈ ધનથી તો કોઈ પરિચિતોથી અનેક પ્રકારે સહયોગ આપ્યો. ભગવાનને પ્રાર્થના કરું છું આ તત્વમસી શક્તિ સમૂહના બધા બહેનો અને આ કાર્યમાં જોડાયેલા બધા કાર્યકર્તાઓને ભગવાન આશીર્વાદ આપે કે તેઓ વધારે સક્ષમ બને, સ્વસ્થ રહે અને શ્રેષ્ઠ કાર્ય કરે. આ યજ્ઞમાં જેઓ આહુતિ આપવા માટે બેઠા છે તેમને અને જેમને અહીંયા આહુતિ આપવા ન પણ બેઠા હોય પણ કોઈને કોઈ રીતે સહયોગ કર્યો છે તે બધાના માટે ભગવાનને પ્રાર્થના કે ભગવાન તે બધાને આશીર્વાદ આપે, તેઓ તનથી સ્વસ્થ, ધનથી સક્ષમ અને બલવાન બને, પોતાના પરિવારનું કલ્યાણ કરે, તમારા પેઢીઓનું કલ્યાણ થાય અને આપણા સનાતન ધર્મને, હિન્દુત્વ, આપણી પરંપરાઓનું આપણે પાલન કરીએ અને રક્ષણ કરીએ. અંતમાં આપ બધાને પુનઃ લકુલિશ ધામ પધારવા આમંત્રણ છે. અને આજે આ યજ્ઞ તો આપણે સંપન્ન કરી રહ્યા છીએ, સાથે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે યજ્ઞ પછી સેવા કાર્ય પણ કરવા જોઈએ કાંઈ. અને આ તત્વમસી શક્તિ સમૂહ ગ્રુપની બહેનોએ એક આયોજન કર્યું છે કે અહીંયા આ કેટલી દીકરીઓને ગરમ કપડાં એટલે કે સ્વેટરનું વિતરણ કરવાનું છે. આપણા પુરાતન કાળથી જ્યારે યજ્ઞમાં ફક્ત આહુતિ આપવાથી જ પતી જાય તેવું નહીં, પણ કંઈક સેવા પણ કરવામાં આવતી હતી અને આ તેનું આજે ઉત્તમ ઉદાહરણ છે. આપ બધાને વિશેષ એક વાત મારે જરૂર કહેવાની કે આપણે 100 હિન્દુઓને પૂછીએ કે કેટલાની યજ્ઞ કરતા આવડે છે, કદાચ 100 માંથી 10 ને નહીં. મોટા ભાગના કાર ચલાવતા આવડતું હોય, બાઇક ચલાવતા આવડતું હોય, મોબાઈલ તો બધાય વાપરતા હોય, પણ આપણે યજ્ઞ કરતા ના શીખ્યા. આપણે વિધિ અનુસાર દેવ પૂજન કરતા ન શીખ્યા. આરતી પૂજા કરી લઈએ પણ વિધિ અનુસાર નહીં. તો અમે બધાને યજ્ઞ કરતા શીખવીએ છીએ, પણ તેવું નથી કહેતા કયા દેવનું યજ્ઞ કરવું. તમને જેની ઈચ્છા થાય તેની આહુતિ આપો, જે દેવની આહુતિ આપવા ઈચ્છો. પૂજન કરતા શીખો, તમારે જે દેવનું પૂજન કરવું હોય. તો આપણે આ રતનપુર ગામ અને આજુબાજુના બીજા 10 ગામોના જે અહીંયા ટીમ છે આગળ જતા આયોજન કરીશું સાવિત્રીબેન અને તત્વમસી ગ્રુપના સહયોગ દ્વારા કે અલગ અલગ ગામોમાં આપણે યજ્ઞ શિક્ષણ, યોગ શિક્ષણ, દેવ પૂજન શિક્ષણ આવા બધા કાર્યક્રમો આયોજિત કરીશું. અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ રતનપુર ગામ અને આ 11 ગામોના જે પણ કાર્યકર્તા છે તે બધાને આશીર્વાદ આપે. અંતમાં આપ સર્વના કલ્યાણ માટે ભગવાન ઉત્તમ આપ બધાને મતિ, શક્તિ, પરિસ્થિતિ આપે. આપ બધાનું કલ્યાણ થાય, તમારા પરિવારનું કલ્યાણ થાય, તમે સ્વકલ્યાણ સાથે સર્વ કલ્યાણમાં સહયોગી બનો, સહભાગી બનો. ઓમ સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો, સર્વેનું મંગલ હો. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. પૂજ્ય ગુરુજીને પ્રણામ. આપણા આખા કાર્યક્રમમાં જે મુખ્ય નિમિત્ત છે તેવા સાવિત્રીબેનને હું વિનંતી કરીશ તેઓ આપણા આ કાર્યને આભાર વિધિ કરશે ઉપસ્થિત થઈને. મને નહીં ફાવે. બેસીને નહીં આપો. ઓમ જય ભગવાન. બધાને મારા ઓમ નમઃ શિવાય. ભારત માતા કી જય. વંદે માતરમ. મને ખબર છે કે મારે બધા જે પણ અહીંયા છે મને હૃદયથી એટલો બધો પ્રેમ કરે છે ને કે આજે મને એવું થયું છે કે મતલબ મને મારી જાત પર વિશ્વાસ નથી થતો કે મને ખરેખર આટલી પબ્લિક મારે આ કાર્યક્રમમાં આવશે અને જોડાશે. એના માટે હું બધાને સર્વપ્રથમ હૃદયથી ધન્યવાદ પાઠવું છું. બહુ મને આનંદ થયો. મને આજે એવું લાગ્યું કે ખરેખર હું 24 કલાક એવું કહું કે મહાદેવની કૃપા મારા પાસે આવી રીતે હોય છે, જે મને આજે આ સાબિતી મળી છે કે ખરેખર મહાદેવની કૃપા મારી ઉપર આવી રીતે રહે છે. મારે જે દિવસ આ કાર્યક્રમનું કર્યું ત્યારે બધા મને કહે બેન તમે કેવી રીતે કરશો. પણ મને ખબર હતી મારા સાથે મહાદેવનો આશીર્વાદ, મારા ભાઈ મારા ભાઈનો હાથ અને બીજા મારા આખા 11 ગામના મારા ભાઈઓ જે મને બહુ જ લાડ પ્રેમના બેન માનીને મને વાલી બેનની જેમ રાખે છે, એમના પર મને અતૂટ વિશ્વાસ હતું. મને ખબર છે કે આ કાર્યક્રમ બહુ સારી રીતે પડશે, એટલે મને કોઈ ટેન્શન નહોતું. અને જે મને જેટલું વિશ્વાસ હતું એ કાર્ય આજે પૂરું પણ મારા ભાઈઓને કરાયો. એના માટે મારા બધા જ ભાઈઓને પણ હું હૃદયથી ધન્યવાદ પાઠવું છું.
મારી સાથે આપણા તત્વમસી શક્તિ સમૂહની બધી બહેનો ઉપસ્થિત છે. સર્વપ્રથમ તત્વમસી શક્તિ સમૂહનો ઉદ્દેશ્ય સહેજ બતાવી દઉં. અમારો સમૂહનો ઉદ્દેશ્ય છે, એનું સ્લોગન છે, મેં શક્તિ, શક્તિ કે સાથ और શક્તિ કે लिए. એનું મિનિંગ એ છે, મેં શક્તિ મતલબ કે આપણે પોતે શક્તિ છે, આપણે કંઈ પણ ધારીએ એ વસ્તુ થઈ શકે, એ વસ્તુ આપણે કરી શકીએ. શક્તિ કે સાથ મતલબ કે માતા રાનીની શક્તિની સાથ. શક્તિ કે लिए મતલબ આ ક્ષેત્રમાં, આ ભારત દેશમાં જેટલી પણ શક્તિઓ, જેટલી પણ સ્ત્રીઓ હશે, એના માટે અમારાથી, અમારા સમૂહથી જે પણ હેલ્પ થતી હશે અમે લોકો કરીશું. એ અમારા સમૂહનું ઉદ્દેશ્ય છે. અને આની અંદર મારા જે બધા સમૂહના જે બહેનો છે, હું બધાનું નામ એકવાર લઈ દઉં. મારા કૃષ્ણાબેન, દર્શનાબેન, મારી આકાંક્ષા, કાજલબેન, મારા મિત્તલબેન, રામાબેન અને અમુક પુણેથી આવ્યા જેના નામ નથી લઈ શકતી, એ ખોટું ન લગાડતા, પણ અમારા ગ્રુપમાં 60 અપ લેડીઝ છે જે કંઈક ને કંઈક રીતે અમારો સહયોગ કરે છે. એટલે એનું બધાનું હું હૃદયથી ધન્યવાદ પાઠવું છું. એમના વગર અત્યારે હું અહીં ના હોઉં અને તમે લોકો અહીંયા ના હો. એટલે એમના વગર હું કંઈ પણ કાર્ય ના કરી શકતી હું. આજે સાવિત્રી તિવારી જે પણ છે, મારા તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને મારા 11 ગામના મારા ભાઈઓ, એના લીધે આજે સાવિત્રી તિવારી છે. એના માટે હું બધાને હૃદયથી ધન્યવાદ કરું છું અને મહાદેવને પ્રાર્થના કરું છું, અને ગુરુજીની સાનિધ્યમાં હું આવા કેટલાય કાર્ય કરી શકું એવા મને ભગવાન ક્ષમતા આપે. જય મહારાજ, જય ઓમ નમઃ શિવાય. ઓમ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાવિત્રીબેન આપનો. આપણો કાર્યક્રમ હવે અહીંયા આપણે આ દાનની વિધિથી પૂરું કરવાનું છે. દીકરીઓ બધી ઉપસ્થિત છે ને દીકરીઓને સ્વેટર આપીને એમને હા 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 સ્વેટર આપવામાં આવશે અહીંયાથી. નામ છે, શું નામ છે બેટા? જે બી હોય. ધાબી ધારા એ છે. લાવ લાવ લાવ. ધાબી ધારા એ છે. આવો બેટું અહીંયા. હા 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 પકડો. અમારી છોકરીઓ છે, અમારે સિંગલ પેરેન્ટ છોકરીઓને અમે આધ્યાત્મિક રૂપે, ફાઇનાન્શિયલ રૂપે અમારાથી જેટલું થતું હોય અને અમે લોકો એનાથી જોડાઈએ છીએ અને એમની હેલ્પ કરીએ છીએ. તો આ મારી દીકરી છે, અમારા તત્વમસી સમૂહની દીકરી છે. પકડી લો બેટા. ચાલો આમાં હતા. સ્વામીજીના પગે લાગવાના છે પછી. આંગણવાડી નહીં, તમે પણ આવશો સ્વામીજી સાથે. રાઠોડિયા નિર્જલા નથી આવી. નેક્સ્ટ ચોપડી બેટા, એક મિનિટ એની ચોપડી આપો. રાઠોડિયા પૂજા આવ. આ સ્ટેજ પર જે પણ દીકરીઓ આવે છે એ બધી અમારી તત્વમસી શક્તિ સમૂહની દીકરીઓ છે.